ધૂમકેતુની રચના પોસ્ટ ઓફિસ ભાગ બીજો. પહેલા ભાગમાં આપણે કોચમેન અલી ડોસાની જીવનની સ્થિતિ અને પોસ્ટ ઓફિસ પર બેસવાનો એનો રોજનો નિયમ એટલે સુધી વાર્તા સાંભળી હતી. હવે આગળ સાંભળીએ. અલી પોસ્ટ ઓફિસે બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર, આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર! કારકુને બૂમ પાડી ને એક થનથનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળો લેવા હાથ આગળ ધર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ! બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ એ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં જાણે કોઈ ચમત્કાર હોય તેમ પોસ્ટ ઓફિસને પ્રણામ કરીને ચાલ્યો ગયો. અરે, સૈકાઓ પહેલાનો ગામડિયો! અરે, આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્તરે પૂછ્યું. હા, કોણ? અલી ને? હા સાહેબ, 5 વર્ષ થયા, ગમે તેવી ઋતુ હોય છતાંય કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે, કારકુને જવાબ આપ્યો. અરે, કોણ નવરું બેઠું છે? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે. પેલા બહુ પાપ કરતો અને એમાં કોઈ થાનકમાં દોષ કર્યો. અરે ભાઈ, કૈરા ભોગવવાના છે. પોસ્ટમેને ટેકો આપ્યો. ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કર્યા કરે, બસ બીજું કાંઈ નહીં. અને બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે, એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. અને બીજો એક તો કવિતા ગાયા કરતો. એક જણ પોતાના ગાલે લાફાઓ માર્યા કરે અને પછી બીજું કોઈ એને મારે છે એમ માનીને રોયા કરે. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા એવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની જેમ પેસી ગઈ છે. પોસ્ટ માસ્તર છેવટે ઉઠ્યા અને જતા જતા કહ્યું, માડું, ગાંડાની પણ દુનિયા લાગે છે હો. ને પાછા ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દો બોલતા પોસ્ટ માસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળીએ જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ ફરી પાછી હતી તેવી શાંત બની ગઈ. એક વખત અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં નહોતી, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો, પણ એ દિવસે એ હાંફતો હતો. એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો હતા. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્તરને પૂછ્યું, માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત નહોતું. ભાઈ, તમે કેવા છો? મારું નામ અલી. અલીનો જવાબ મળ્યો. હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? ભાઈ, નોંધી રાખો ને.
વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગાડી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી કિંમતનું છે. પોસ્ટ માસ્તર તપી ગયા. ગાંડો છે કે શું? જા જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે રે, હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો અને બોલ્યો, ભાઈ. કારકુન ચમક્યો, પણ એ થોડો સારો હતો. કેમ? જુઓ, આ મારી પાસે છે, એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી, એમાંથી અલીએ 5 ગીની કાઢી. આ જોઈને કારકુન ભડકો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે આનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો? શું કામ? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. આકાશ ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને હું પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો મને પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો. અરે ભાઈ, ક્યાંથી ક્યાં પહોંચાડવાનો? હે? આ પોસ્ટ ઓફિસથી લઈને મારી કબર ઉપર. હે? સાચું કહું છું, આજે હવે છેલ્લો દિવસ છે. અરે રે રે રે, છેલ્લો દિવસ. મરિયમ ન મળી, ન એનો કાગળ મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. એના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને એના સમાચારની રાહ જોતા એ ચિંતામાં બેઠા હતા. ટપાલ આવીને કાગળનો થોક પડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ એ કવર ઉંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહ્યો અને માનવ સ્વભાવ બહાર આવ્યો. એમને એકદમ સાંભળી આવ્યું કે આ તો પેલા ડોસાનું કવર, અને કદાચ તો આ એની દીકરી મરિયમનું કવર. લક્ષ્મીદાસ, એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ એ જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ, એ આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? સાહેબ, તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ના આવ્યા. આખી રાત શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં ઓફિસમાં આવીને બેસી ગયા. 4 વાગે ને રોજ અલી ડોસો આવે. આજે આવે અને હું પોતે જ એને કવર આપું, એવી એની ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત એમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5 વર્ષ સુધીની આવી અખંડ રાત્રિઓ ગાળનાર એ ડોસા તરફ આજે એનું હૃદય લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એવું પોસ્ટ માસ્તરને લાગ્યું. પોસ્ટ માસ્તર ખુરશીમાંથી તરત ઊભા થયા અને પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યા. દોટ મૂકીને બારણું ખોલ્યું. એ આવો આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી. તેણે પોસ્ટ માસ્તરની સામે જોયું ને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખોમાં મનુષ્યનું તેજ ન હતું.
કોણ સાહેબ? અલી ડોસા? લક્ષ્મીદાસ એક બાજુ સરીને ચાલતો આવ્યો અને બોલતો બોલતો બારણા પાસે આવ્યો. પણ પોસ્ટ માસ્તર તે તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જ જોયા કર્યું. પણ હવે ત્યાં કોઈ ન હતું. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. બારણામાં કોઈ હતું જ નહીં કે શું? એ લક્ષ્મીદાસ તરફ ફર્યો. એના સવાલનો જવાબ વાળ્યો. હા હા, અલી ડોસા. કોણ? તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે? મરી ગયો? કેદી? જી, એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક બીજો પોસ્ટમેન આવતો હતો. એણે બીજો અડધો જવાબ આપ્યો. પોસ્ટ માસ્તર દિગ્મૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે અલી છેલ્લે એને મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન બ્રહ્મમાં પડ્યું. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી? એ લક્ષ્મીદાસ હતો કે અલી હતો? પાછી રોજનીશી ચાલી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટા બંધ કાગળ ફેંકીએ જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે. કવર એટલે 1 આનાનો પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા. એ દ્રષ્ટિ ચાલી ગઈ. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડા ઉતરતા ગયા. મનુષ્ય જ્યારે પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ ને તો અડધું જગત શાંત થઈ જાય. તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્તર ધીમે પગલે આવીને અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે જ સૌથી પહેલા આવ્યા કે? હા સાહેબ. અને તમે કીધું કે અલી ડોસા? હા સાહેબ. પણ ત્યારે કંઈ સમજાયું નહીં. શું? હે? હા હા હા, ઠીક ઠીક ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે હવે એને ડંખતું હતું. અને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન આવ્યા માટે પાછા સમાચારની ચિંતામાં રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપ, આમ ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા. હવે એને અલી ડોસાની 5 વર્ષની ઇંતજારી, 5 વર્ષની રાહ અને 5 વર્ષ પોસ્ટ ઓફિસને તીર્થસ્થાન ગણવાની કારણ બરાબર સમજાઈ ગયું હતું.